ધમધમાટની તો ગોધરા નીટ કાંડમાં તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે ત્યારે સુપ્રીમમાં આખા કેસને લઈને સીબીઆઈ તપાસની માંગ થઈ છે। સુપ્રીમ કોર્ટે નીટના તમામ મામલાની આગળની સુનાવણી 8મી જુલાઈએ કરવાની છે ત્યારે સવાલ એ છે કે શું આવનારા દિવસોમાં પરીક્ષાના મામલે ચોંકાવનારું અને કોઈ મોટું કૌભાંડ સામે આવી શકે છે? જોઈએ આ રિપોર્ટ। નીટમાં ગેરરીતિનો મામલો સુપ્રીમમાં 8મી જુલાઈએ સુનાવણી ગોધરા કાંડની દેશભરમાં ચર્ચા। ગોધરાના જય જલારામ સેન્ટરમાં નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિ બદલ અત્યાર સુધી 5 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં શાળાના આચાર્યથી માંડીને સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ અને અન્ય 3 લોકો પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યા છે। આ 5 આરોપીઓની જેમ જેમ પૂછપરછ થઈ રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે। સૌથી પહેલા આપને આખી ઘટનાનો ક્રમ જણાવી દઈએ। 5 મેએ પંચમહાલ કલેક્ટરને ગેરરીતિની બાતમી મળી હતી। કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી અને અધિક કલેક્ટરની ટીમને સાવચેત કરી હતી। અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરતા આખી વાતનો પર્દાફાશ થયો। 8 મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ બાદ સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ ઝડપાયા હતા। તેમના મોબાઈલમાંથી 16 વિદ્યાર્થીઓની વિગત મળી હતી। ભટ્ટની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળ્યા હતા। ભટ્ટ બાદ આરીફ વોરા અને પરશુરામ રોય નામના આરોપીઓ પણ ઝડપાયા। વધુ તપાસમાં તો શાળાના આચાર્ય અને અન્ય એક શખ્સ પણ ઝડપાયો। આખા કેસમાં કુલ 5 આરોપીઓ પોલીસ જાપ્તામાં છે। પોલીસ દ્વારા કરવામાં આવેલ 5 આરોપીઓની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે તમામ આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટેનું ષડયંત્ર રચી રહ્યા હતા। પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ તેમજ બેંક ડિટેલ અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન લેતા સામે આવ્યું કે 12 જેટલા વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટ સાથે નાણાકીય લેવડ દેવડ કરી હતી, જેમાં 66 લાખ રોકડા પરશુરામ રોય અને તુષાર ભટ્ટના ખાતામાં જમા કરાવ્યા હતા। 2,82,00,000ની રકમના ચેક પણ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અપાયા હતા। વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા નાણાં પરશુરામ રોયને આપવામાં આવ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે। રોય ઓવરસીઝ નામની કંપની મારફતે વિદેશમાં મેડિકલના અભ્યાસ માટે જવા માટે વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓ દ્વારા આ વ્યવહાર કરાયો હતો। આખા કેસમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જેટલા વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવવાની હતી તેમાંથી અનેક તો બહારના હતા, જેમ કે કર્ણાટક, ઝારખંડ, ઓરિસ્સા। આ તમામ લોકોએ ગોધરાનું સેન્ટર પસંદ કરવા પણ 10-10 લાખ રૂપિયા આપ્યા હોવાની વિગતો સામે આવી। સવાલ એ છે કે આ લોકો અહીંનું સેન્ટર કઈ રીતે લઈ શક્યા? નીટની પરીક્ષામાં દેશની અંદર ગેરરીતિ થવા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે અને આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગંભીરતા દાખવવામાં આવી રહી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે જે 1563 વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા ફરીથી લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, હુકમ કરવામાં આવ્યો છે। પરંતુ ગોધરાની અંદર જે નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું જે સમગ્ર ષડયંત્ર હતું, જો કે તેમાં ચોરી નથી થઈ, ચોરી થાય તે પહેલા જ સમગ્ર જે કૌભાંડ હતો તેનો પર્દાફાશ થયો હતો। મહત્વનું તો એ પણ છે કે પોલીસ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે બહારના વિદ્યાર્થીઓની માહિતી અને પરીક્ષાના દિવસના સીસીટીવી પણ મંગાયા છે, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી માહિતી આપી નથી રહી। સવાલ એ છે કે આવું કેમ? સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે જે NTA કે જે નીટની પરીક્ષાનું સમગ્ર દેશમાં આયોજન કરે છે, તેઓ દ્વારા પંચમહાલ પોલીસને સાથ સહકાર તપાસમાં આપવામાં નથી આવી રહ્યો તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે પંચમહાલ પોલીસે પરીક્ષા યોજાઈ તે દિવસના સીસીટીવી ફૂટેજ તેમજ જે 16 વિદ્યાર્થીઓ છે તેઓની વિગતો માગી છે અને ખાસ કરીને જે 10 વિદ્યાર્થીઓ જે ગુજરાત રાજ્ય બહારના છે તેની વિગતો માગી છે, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પંચમહાલ પોલીસને આ કોઈ પણ માહિતી હજુ સુધી આપવામાં નથી આવી રહી। ત્યારે NTA ની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે તેવી છે।
નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। આપને એ પણ જણાવી દઈએ કે ગોધરાના સેન્ટરનો મામલો સુપ્રીમમાં પણ ચર્ચાઈ રહ્યો છે। હિતેશજી કશ્યપ નામના શખ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ગોધરા સેન્ટર મામલે CBI તપાસની પણ માંગણી કરી છે। અરજીમાં પરીક્ષા રદ કરવા સુધીની પણ અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જો તટસ્થ તપાસ આવનારા દિવસોમાં થાય તો બની શકે કે અનેક ચોંકાવનારા ખુલાસા લોકો સમક્ષ થશે। જોવું રહ્યું કે આગળના દિવસોમાં આ મામલો આખરે કયા નવા વળાંક લેશે। નિકુંજ પટેલ, TV9 ગોધરા। તો આખા મામલાને લઈને અનેક સવાલો ઊભા થવા પણ ખૂબ સ્વાભાવિક છે, કારણ કે તપાસ 1.5 મહિનાથી ચાલી રહી છે। ત્યારે કેટલાક સવાલો જે ખૂબ મહત્વના છે તે મેં આપને બતાવીએ કે જે આ કેસને લઈને દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી અને દરેક વિદ્યાર્થીનો વાલી પૂછી રહ્યો છે। સૌથી પહેલો સવાલ આખા કેસને લઈને એ છે કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગોધરા સેન્ટર કઈ રીતે મળ્યું, કારણ કે કર્ણાટક, ઝારખંડ, બિહાર ત્યાંના લોકોને તેમનું નજીકનું, તેમના રાજ્યનું સેન્ટર નહીં, સીધું પંચમહાલના ગોધરાનું સેન્ટર મળ્યું છે, એટલે સવાલ તો થાય જ। એ સિવાય બહારના વિદ્યાર્થીઓની વિગતો NTA પોલીસને કેમ નથી આપી રહી? જ્યારે પોલીસ CCTV ફૂટેજ માગે છે, જ્યારે પોલીસે તમામ વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે, પૂરું નામ શું છે, તેમની એક્ઝામની રિસિપ્ટ માગે છે, તો પછી કેમ તેમને નેશનલ ટેસ્ટિંગ એસોસિએશન દ્વારા નથી આપવામાં આવતી, NTA દ્વારા? આ પરીક્ષા કેન્દ્રમાં અગાઉ પણ કોઈ ગેરરીતિ થઈ છે તે મોટો સવાલ છે, કારણ કે જય જલારામ જ્યાં સેન્ટર હતું ત્યાં જો નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તો પછી રાજ્ય કક્ષાની પરીક્ષાઓ હોય, ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાઓ પર પણ સવાલ ચોક્કસ થાય। એ સિવાય આરોપી તરલ ભટ્ટ જે છે એ આરોપીની કારમાં મળેલા રૂપિયા કોના છે? જે રૂપિયા લગભગ 7 લાખની અમાઉન્ટ હતી, કેશ જે મળ્યા હતા, તે કોના રૂપિયા છે તે મોટો સવાલ હજી પણ ઊભો થઈ રહ્યો છે। સવાલ એ છે કે શું આ આખા મામલે જેમ જેમ તપાસ થઈ રહી છે ત્યારે શું નવા કેટલાક ખુલાસા શક્ય છે? પહેલા 2 આરોપીઓ ઝડપાયા હતા, ત્યારબાદ 3 થયા અને અત્યારે 5 આરોપીઓ છે। એટલે બની શકે કે તપાસનો ધમધમાટ જ્યારે આગળ જાય ત્યારે આવનારા સમયમાં નવા કેટલાક ખુલાસાઓ પણ થઈ શકે છે। જો કે એ સિવાય સવાલ જ્યારે ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમમાં જ્યારે આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આજના દિવસમાં આપ જુઓ તો સુપ્રીમે ખૂબ જ ગંભીર નોંધ આખા મામલાની આટલા દિવસોની તપાસ દરમિયાન જે અરજીઓ કરાઈ છે તેમાં ગંભીર નોંધ લેવામાં આવી છે। અને નીટ મામલે જ્યારે કાર્યવાહી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે સરકાર અને NTA બંનેને નોટિસ પાઠવી છે અને નોટિસ પાઠવીને જવાબ પણ માંગવામાં આવ્યો છે। એટલે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે આ માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે કે 2 અઠવાડિયામાં નોટિસનો જવાબ આપવાનો રહેશે NTA અને સરકાર બંને। એ સિવાય દેશભરમાંથી જ્યારે અરજીઓ થઈ રહી છે અને એમાં ગોધરાની અરજી અને બિહારની પણ અરજી અલગથી છે, ત્યારે સુપ્રીમનું કહેવું છે કે તમામ અરજીઓની એક સાથે સુનાવણી કરવામાં આવશે, કારણ કે આટલી બધી અરજીઓને અલગ અલગ રીતે એક કેસ છે ત્યારે તેને અલગ અલગ સુનાવણી ન હોઈ શકે અને આ માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 8મી જુલાઈએ દિવસ હશે કે જ્યારે દેશભરની અરજીઓની સુનાવણી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ગોધરામાં જે સ્થિતિ સર્જાઈ તેને લઈને તો પટના અને ગોધરા ખાસ આ બંને કેસમાં CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે, કારણ કે આ બંને કેસમાં અનેક ક્વેરી ઊભી થઈ છે કે જે ગંભીર છે અને આ પ્રકારની ગંભીર ભૂલ હોવી એ ભાવિને પણ બગાડી શકે છે અને એટલા માટે પટના અને ગોધરા બંનેની તો CBI તપાસની માંગ કરવામાં આવી છે। આ તરફ નીટ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર